હેલો મિત્રો, જય રમાપીર. હું છું ધોની ચૌધરી. મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આજે હું વિડીયો ચાલુ કરું છું મારા ઘરથી. કેમ કે આમ તો ઘરે આવ્યા પછી ક્યારેક ઘેરે રહેવાનું હોતું નથી, પણ આજ ઘેરે છું તો ઘેરથી વિડીયો ચાલુ કરી દઉં. આમ તો આખું ઘર તો તમને હમણાં નહીં બતાવું, કેમ કે પછી એકવાર બતાવીશ. સ્પેશિયલ વિડીયો બનાવીશું મારા ઘર માટે. પણ અત્યારે હમણાં હું તમને બતાવી દઉં છું. જો આમાં રસોડું છે, રસોડામાં કબાટ છે, અને ગોરફળીઓ આપણે બાપા મૂકી દીધી છે. જોઈ લો. ચૂલા તો હું 2-3 રાખું છું, કેમ કે ચૂલામાં એવું છે કે ગરમી થાય છે. અને એક દો આ પણ ગેસનો બાટલો લઈ આવી છે. ક્યાં ગયો? જોઈ લો. એક આ પણ ગેસનો બાટલો લઈ આવી છે. અહીંયા ગરમી હોય ને તો એ રંધાઈ જાય, પછી ઓલા ચૂલે થોડી વધારે ગરમી થાય. અને હમણાં 2-3 દિવસથી વિડીયો મુકાતો નથી. ડેલી એમ વિચારતો હતો કે યુટ્યુબમાં વિડીયો મૂકવો છે, પણ કઈ મેળ આવતો નથી. બહાર તો નોમન તમને દાવાનું થાય, ઘરે રહેવાનું થતું જ નથી. હવે એમ થાય કે 2-3 દિવસ થાય ને હરકો વિડીયો બનાવવો છે, પણ ખાલી વાતો કરો તો બનશે. તો જોઈ લો, કપડા એટલા ધોઈને સૂકવી નાખ્યા છે. એટલે જો મોટર ચાલુ, ટાંકો ભરાય છે પાણીનો. આપણે આમ જોઈ લો. એમને આમને ઓળખો તમે? આ કોણ છે? હેલો મિત્રો, જય રામાપીર. જય રામાપીર. એમને ન ઓળખો એમ થોડું હાલે. તમે આમ જોઈ લો. બહારનું ઘર બહાર તો ત્યારે ધપાવતી દેખાડો તો, પણ અંદરનો અત્યારે નહીં દેખાડો, કેમ કે એ પછી હું ક્યારેક નિરાતે દેખાડીશ. આજે આપણે ગોરફળીનું શાક બનાવવાનું છે, દેશી ખાવાનું છે. કેમ કે કાલ હું જમીન આવ્યો હતો, અને કાલ બપોરે તો અથરાજ જતો હતો, ત્યાં જમી હતો. અત્યારે ઘરે બનાવીને ખાઈ લઈએ. કેરી જો પાકી ગઈ છે, બગડવા મળી છે બધી, પણ ખાવાનો ટાઈમ મળતો નથી. તડબૂચ તો કાપી લીધું છે, કેમ કે લંબાને વાર છે, એટલે થોડો ઘણું તડબૂચ કાપીને ખાઈ લઈએ. છોકરાને ભૂખ લાગી ગઈ છે, કેમ કે નાસ્તો કરતો નથી, નાસ્તાનું કઈ બનાવતો નથી, એટલે અત્યારે બનાવવાનું પણ થોડું મોડું થઈ ગયું છે. તો તરબૂચ ને એવું ઠંડુ ખાઈ લઈએ. ને પણ ફ્રૂટ પણ હલકું, ઘણો વધારે પડતું ઓલું થાય નહીં. નકર બધા અત્યારે શું છે, ઘરે આવ્યા હતા એટલે જી ને એવું બધું ભારી ભારી ખવાય કે નહીં, એટલે તડકાનું બધું એવો ને આજે ભૂખ લાગે ખાવું પડે. બીજું આમ હળવું હળવું ખાધું હોય તો એટલો સુખી થો ને, એવી શાંતિથી બપોરે ઊંઘ આવે ને. તો મિત્ર, રોટલા બપોરે બનાવું છું. આ રવિવાર છે તે કોઈ બહાર તો આવવાનું છે નહીં. ગામડે આવો તો અમારે રવિવાર બહાર ન આવવાનું હોય છે, સુરત આવો તો રવિવાર બહાર ન આવવાનું હોય, ઓળખાવડું થઈ જાય છે. અને જો રોટલા બનાવું તો પેલા નક્કી તો કે તમામ ઓલો તોલિયા મોયલો, એમ એકને તમામ મોયલો છે, એકને તોલિયા મોયલો છે, એકને હાથ મોયલો છે. 3 જણા થો 3 રોટલા બનાવવાના હોય. શાક તમે ઓલા ચૂલા ઉપર ગેસે બનાવી દીધું, અને 3 જણા થો ચૂલા 3 રાખવાના. એક પ્રાણ ઓલો ચૂલો છે બળીતા વાળો, અને એક રસોડામાં ચૂલો છે 2 સગડી વાળો, અને એક આ ચૂલો રાખવાનો. આ તો ચૂલો ગાડી નો છે, તો બહાર દો ને તો આ ચૂલા ઉપર તો રોધવાનું બધા રોધતો નથી. કારણ ગરમી હોય ને તો અહીં રોધતું થાય. શું કરે હોલમાં હું થેટું કુલર ચાલુ છે ને થોડી ઠંડી હવા આવે, બધા અમને દરવાજો, અમને ધૂમને લારા દરવાજો છે કે બારીઓ જો આવે. રસોડું શું છે પેટ શું રસોડા બારીઓ તો છે, પણ ઓલી બાજુની બારીઓ છે એટલે પાય હું તડકો હોય તો તાપ આવે. એ રોટલા બનાવો ને તો થોડી હવાય આવે. અને ગોરફળીનું આપણે શાક બનાવી દીધું છે, અને રોટલા બનાવવાના છે 3. તો રોટલા તો મેં તો મૂકવાનો વારો આવી. 3 રોટલા તો બનાવવાના છે. અત્યારે શેરવી લાવવાનો વઘાર હતો, પણ શેરવી હવે એમ નથી, કેમ કે કોમ થોડુંક પછી મારી બેન આવી છે એટલે વિચાર હતો કે ઓટો મારી આવું શેરવી. પણ હવે ડેલી બાણે રટો બંધ થાય. કાલે આખો દિવસ વતરાજ હતો, અને આજની તો મારે ઘરનું કામ કા કરો, ઘરનું રેગ્યુલર આપણે કામ કરતો હોય ઈ તો કરતો હતો. આપણે કોઈ વધારાનું કામ એ કારક તો કરવું પડે ને. કપડા પછી 3 દિન ભેગા કરીને ધોયા થાય. આ એમ થાય દોડા કરી કપડા ધોવા અને પાછા નાખો. ઇસ્ત્રી કપડા થતા નથી, ઘરનું વધારાનું કોઈ કામ થતું નથી. ઘરે આવીને અમને બધું ઊભું થઈ એટલી પૂરી પૂરીને બધું ચોખ્ખું કર્યું, એટલે પૂરવાનું નહીં કામ મળતું નથી. એટલે હવે છે ને આજનો દિવસ તો આખો દિવસ ઘરે રહેવું છે. અને મહેમાન પણ આવે છે. કોણ મહેમાન આવે છે એ તો કદાચ હું આઈને થોડી ક્લિપ લઈ લઈશ યુટ્યુબ મેં નહીં લેવડાય તો ઇન્સ્ટા ફોટો તો આવી જશે કે આજ કોણ મહેમાન આવે છે. અને તમે છે ને યુટ્યુબ માં વિડીયો તો જોઈ લો છો, પણ સબસ્ક્રાઇબ નથી કરતા. સબસ્ક્રાઇબ કેમ નથી કરતા ભાઈ? એ અમારે થોડું તમને કહેવાનું હોય તો ભાઈ ઇન્સ્ટામાં સપોર્ટ કરો તો, યુટ્યુબ માં નથી કરતા એમ તો હાલે જ નહીં. સબસ્ક્રાઇબ કરી અને મને પાછું કોમેન્ટ કરીને કહી દીધો કે મેં કરી નાખ્યું છે, મને ખબર પડે કે તમે કોણે કર્યું છે, કોણ મને સપોર્ટ કરે છે. સપોર્ટ તો તમે બધા કરો, તમારો વિડીયો જોવો છો, પણ અમુક તો થાય ને પ્રૂફ હારે મને આપવાનું થાય કે મેં તમારો વિડીયો જોઈ લીધો છે એમ.